હેલો મિત્રો, કેમ છે બધાને? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે સવારમાં પોરમાં ફ્રેશ થઈને નીકળી ગયા છીએ આપણે મંજી તરફ, એટલે કે આપણે ઓફિસ તરફ. ને આ જો હું તમને રસ્તામાં ગાડીઓ પડી, આપણે એક વીઆઈપી ગલી છે, આપણે એમાંથી નીકળી જેવી ગલીમાં તો આપણે નીકળીએ નહીં. જો અને હું આ તમને આગળ વધતા આરો આપણે દેખાડું. તો આ આરોમાં હું પહેલાં કામ કરતો, પણ હવે કામ કરતો નથી, કાંઈ વાંધો નહીં. પણ હવે આપણે આગળ વધીએ. તો આગળ વધતા હું આ ગાડીમાં તરફ આપણે ચાકાનો ઓફિસ જવાનું છે. તો હું ગાડીમાં બેસી ગયો છું. આ ગાડીમાં જે ડ્રાઈવર છે ન શીખ્યો છે, કાંઈ વાંધો નહીં, પણ આપણે એનો ભરોસો કરીને આગળ આપણે વધી જઈએ. કાંઈ વાંધો નહીં. જ્યાં રસ્તામાં હવે પૂગી ગયા છીએ અમે પૂગી ગયા છે નિગજ ઓફિસે. હું જેવું દરવાજાને બાયણે નીકળીને 2-4 ડગલા આગળ આવેલો ને પાછળ ફર્યો તા ઓલો ભાઈ કે દરવાજો ખુલ્લો રહી ગયો છે. તો હું દરવાજો બંધ કરીને પછી કાંઈ વાંધો નહીં, કંઈક નાની મોટી એવી ભૂલ થઈ જાય આપણાથી પણ. ને એ ભાઈ ગાડી લગાડવા ચડી ગયા છે. તો ગાડી લગાડે છે એ ઓફિસની. તો કાંઈ વાંધો નહીં, એ ભાઈને આવડતી જ નથી, પણ જેવી તેવી લગાડી લે છે કે ભાઈ. પછી આગળ જોઈએ તો ઓલા ભાઈ સાહિલભાઈ અંગડાવી લેતા હતા ને બગા લેતા હતા. હું કહા હાઈને હોતા નહીં હોય તો ટાણા પોરમાં અંગડાવીને બગા હાલીએ, કાંઈ વાંધો નહીં. હવે આપણે બપોરનું ટાણું થઈ ગયું છે. તો બપોરના ટાણામાં આપણે જમવા આવી ગયા છીએ. તો જમવામાં રોટલી, દાળ, ભાત, ચટણી, પાપડ અને છાશનો ગ્લાસ પીને આમ તે ઘેન ચડી ગયું, હોઈ જાય ને પછી કાંઈ વાંધો નહીં. તો આગળ વધતા મને હું નવરો બેઠો હતો. તો કાંઈ વાંધો મેં ખુરશીને 2-4 ઘૂમરા પડી લીધા. મન થયું કે મજા આવી ગઈ. કંઈક નાનું છોકરું બન્યું, કંઈ વાંધો ન, ગુનો નથી, કાંઈ વાંધો.